નમસ્કાર, હું ધોરણ 8 ભણી વિદ્યાર્થીની મહેશ્વરી। આજે હું દૈનિક શિક્ષણ પર રજૂ કરું છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો। આજ રોજ તારીખ 5/3/2025 ને બુધવાર શાળામાં સૌ વિદ્યાર્થીઓ 10:30 કલાકે શાળામાં આવ્યા। સૌ ગુરુજીને ગુડ મોર્નિંગ કહ્યું। સૌએ વારા પ્રમાણે સફાઈ કરી। અમે સૌ પ્રાર્થના સભામાં જોડાયા। અમારે વારા પ્રમાણે રોજ પ્રાર્થના બોલાતી। આજે પ્રાર્થના બોલવા માટે ધોરણ 7ના વિદ્યાર્થીઓનો વારો હતો। પ્રથમ નિત્યક્રમ પ્રમાણે કૈલાસ અને રવિરાજે યોગ કરાવ્યા। ત્યારબાદ લોક ગુરુ બ્રહ્મા પ્રાર્થના અમે નાના બાળ ભજન હરી તારા નામ છે હજાર ધૂન તારો છે આશરો સંગીતના તાલ સાથે ગવાયું। આજે તબલા ધોરણ 6 નો વિદ્યાર્થી દીક્ષિત અને ઢોલક ધોરણ 8 નો વિદ્યાર્થી વિપુલે વગાડ્યું। એ પછી પંચાંગ પુષ્પા, સમાચાર દિવ્યેશ, સુવિચાર સુનિલ, જાણવા જેવું છાયા તેમજ ઘડિયા ગાન થયું। આજનો ગુલાબ ધોરણ 1 નો વિદ્યાર્થી વિશાલ બન્યો। ત્યાર પછી અમે બધા ઊભા થઈને પ્રતિજ્ઞા બોલ્યા। અમે પ્રાર્થના પૂરી થતા દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ પીધું। આજે દૂધનો ફ્લેવર ઇલાયચી જેવો હતો। અમારા વર્ગમાં ધોરણ 7 ના વર્ગ શિક્ષક વિનોદ સર આવ્યા એટલે ઊભા થઈને શ્લોક બોલ્યા। વિનોદ સર દ્વારા હાજરી પૂરવામાં આવી। હાજરી પૂર્યા પછી અંગ્રેજીમાં એક્ટિવિટી 8, 9 અને 10 ભણ્યા। તેમાં અમને વિનોદ સરે કેટલાક પ્રશ્નો બનાવીને તેના જવાબ આપવા કહ્યું। વિનોદ સરે પહેલા સમજાવ્યું, પછી પ્રશ્નો બનાવી તેના જવાબ આપવા કહ્યું। નિકિતા અ, કૈલાસ, મહેશ્વરી, રેણુકા, હાર્દિક અને કૌશિકે પ્રશ્નો બનાવી તેના જવાબ આપ્યા। એટલામાં અમારા વર્ગ શિક્ષક દિનેશ સર આવ્યા એટલે અમે બધા ઊભા થઈને નમસ્તે સર કહ્યું। પછી દિનેશ સરે ગુજરાતી વિષય ભણાવતા હતા કે એટલામાં બપોરની રિસેસનો બેલ પડ્યો। અમે સૌ મધ્યાહન ભોજનમાં આજના મેનુ પ્રમાણે દાળ, ભાત અને શાક જમ્યા। બપોરે 40 મિનિટ સુધી રમ્યા અને જમ્યા। બપોર પછી અમે વર્ગમાં બેસી ગયા। દિનેશ સરે અમને કોઈ પણ એક્શન કરવા કહી। અમે બધા બાળકોએ અલગ અલગ એક્શન કરી અને સરે વિડીયો પણ ઉતાર્યો। પછી અમે ગુજરાતીમાં પાઠ 19 નાથો પાઠ ભણ્યા। તેમાં ચંદાની કેટલીક બધી વાતો કરી। ચંદા એ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી। આવી પાઠમાં ચંદા વિશે ઘણી બધી વાતો હતી તે સરે કહી સંભળાવી અને સમજાવી। આમ કરતા નાની રિસેસ પડી। નાની રિસેસમાં સૌ નાસ્તામાં જોડાયા। આજે નાસ્તામાં ચકતા હતા જે બધા બાળકોએ ખાધા। ત્યારબાદ બધા છોકરાઓ મેદાનમાં રમવા માટે ગયા। થોડી વાર પછી વર્ગમાં બેસવાનો બેલ પડ્યો। અમે બધા વર્ગમાં બેસી ગયા। દિનેશ સરે અમને નવા ભજનો ગવડાવ્યા। અમે બધા બાળકોએ ભજનો ગાધા। એમ કરતા સાંજના 5 વાગી ગયા। 5 વાગે રાષ્ટ્રગીત રજૂ કરી સૌ બીજા દિવસે શાળામાં આવવાના ઉત્સાહ ભરીને પોતાના ઘરે જવા છૂટા પડ્યા।